ફરાળી કઢી બનાવી છે સિંગદાણાની મોરૈયા સાથે ખાવા માટે. ચાલીસ થી 50 વ્યક્તિ માટે થાય તેટલી કઢી બનાવી છે. મેં 4 લીટર દહીં વલોવ્યું છે. કામ કરું વઘાર માટે અમે ખાલી જીરું યુઝ કર્યું છે. અમુક રાઈ ન ખાતા હોય એટલે રાઈ નથી નાખતા. કઢી પત્તા અને બધા ખડા મસાલા નાખ્યા છે કઢીના. મરચાં ક્રશ કરીને રાખ્યા છે 100-150 ગ્રામ જેવા ક્રશ કર્યા છે. અને આદુનો 2 જેવો મોટો ટુકડો ક્રશ કર્યો છે. ટેસ્ટ પૂરતું જ આદુનો સ્ટ્રોંગ નથી કર્યા. સિંગદાણા શેકી પોતરી ઉતારીને ક્રશ કરી દીધા છે એટલે પાવડર કરી દીધો છે. અમે સિંગદાણાની કઢી બનાવી છે ફરાળમાં. અહીંયા છે નાખી દઈશું ગરમ ગરમ જરૂર પડશે તો. છાશ નાખી દઈશું અંદર કઢીમાં. સ્વાદ પ્રમાણે મીઠું નાખશું. સિંધવ મીઠું નાખ્યું છે. 3 ચમચી નાખશું પછી લાસ્ટમાં ટેસ્ટ કરશું. મીઠું નાખીને તરત આપણે હલાવતા રહીશું ધીમા હાથે. સિંગદાણા મિક્સ થઈ ખવાય. 2 વાટકી જેવી 200-250 ગ્રામ જેવી ખાંડ નાખશું. છાશ ગાયની હતી ને એટલે થોડી ખાંડ વધારે જોશે. જો અમારી કઢી ધીમે ધીમે સરસ મજાની ઉકળે છે. છે ને ઉપવાસમાં શ્રાવણ મહિનામાં ત્યાં નવરાત્રિમાં પણ ખાઈ શકાય મોરૈયા સાથે. ટેસ્ટમાં બહુ સરસ કઢી લાગે ને આમ રેગ્યુલર આપણે ખાવી હોય ને ભાખરી કે પરાઠા સાથે તોય મજા આવે છે. આ કઢી ટેસ્ટમાં બહુ સરસ બનશે. એકવાર ટ્રાય કરજો. કઢીમાં સરસ મજાના ઉભરા આવવા માંડ્યા છે. પહેલાં કહેતા ને મોટી બા આપણા કે 7 ઉભરાની કઢી બનાવો. આજે એવી કઢી બનાવવાની છે. સરસ મજાની કઢી આપણી ઉકળે છે. જો કઢી ઉકળી ગઈ ને પછી એમાં આપણે થોડું ઘી નાખશું. એક મોટો ચમચો ભરીને 100-150 ગ્રામ જેવું ઘી ઉપર નાખ્યું છે. અને ટેસ્ટ મસ્ત લાગે ઘી નાખીને કઢીમાં. એટલે સરસ હવે આપણી કઢી રેડી થઈ ગઈ છે સામા સાથે ખાવા માટે. 30 મિનિટ સુધી અમારી કઢી ઉકાળી છે. આપણા દાદીમાના સમયની કઢી બને છે. મારા મોટા બા આવી બનાવતા 7 ઉભરાની કઢી. હવે આપણી કઢી તૈયાર થઈ ગઈ છે ફરાળી. આ રેસીપી એકવાર ટ્રાય કરજો અને લાઈક સબસ્ક્રાઈબ ચેનલને કરજો અને આપણા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો.